નમસ્કાર. પર્સન્ટેજ અને પ્રોફિટ લોસ તમામ રીતો ખતમ કર્યા પછી આજે આપણે ટાઈમ ઇન વર્ક પર જઈ રહ્યા છે. જો ત્રીજું સૌથી ચેપ્ટર છે. દેખો, આપણે બધા જાણીએ છીએ કામનો દર બરાબર કરેલું કામ છેદમાં એ માટે લીધેલો સમય. તો આમ દેખવા જો તો કામનો દર એ જ કાર્યક્ષમતા કહેવાય કે નહીં? પર એ જ શું કહેવાય? કાર્યક્ષમતા. કોઈ વ્યક્તિની કાર્યક્ષમતા કેટલી છે? કામ તો બદલાવાનું નથી. એ કામનો દરને જો હું રેટ કહું, બરાબર, કામના દરને હું રેટ કહું અને કરેલું કામ માન લો ડબલ્યુ હોય, વર્ક, અને લીધેલો સમય ટી હોય, અને વર્ક નહીં બદલાતો હોય, બરાબર, કામ એનું એ જ રહેતું હોય, બરાબર, કામ એનું એ જ રહેતું હોય એનો મતલબ ભાગ તો કામના જ પડે બેટા. આખું કામ ખતમ થાય એનો મતલબ 100% કામ ખતમ. આટલા બે ચેપ્ટર આવડતા હશે તો આ જલ્દી આવડશે, બરાબર. તો કામ આખું ખતમ થયું એનો મતલબ 100% કામ ખતમ થયું, આખું કામ ખતમ થયું. પર એક પૂર્ણાંક વાળું આખું કામ ખતમ થયું એનું 100% કામ ખતમ થયું. આમ તો દેખો, કામ આખું ખતમ થયું એવું એવું સાબિત થાય કે ભાઈ જો કાર્યક્ષમતા વધારે હશે તો ટાઈમ ઓછો લાગશે. કેમ? કારણ કે આર ચલે છે 1/t. ક્યાં તો અચલ રહેવાનું ને, બરાબર. તો રેટ વધારે હોય તો ટાઈમ ઓછો, રેટ ઓછો હોય તો ટાઈમ વધારે. એનો મતલબ કાર્યક્ષમતા અને ટાઈમ એકબીજાના વ્યસ્ત છે કે નહીં? કાર્યક્ષમતા અને ટાઈમ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હશે. કારણ કે વ્યક્તિની કાર્યક્ષમતા વધારે હશે, બરાબર, તો ટાઈમ ઓછો લેશે. કાર્યક્ષમતા ઓછી હશે તો ટાઈમ વધારે લેશે, બરાબર. તો આ આર, ડબલ્યુ અને ટી જ મેન છે, બરાબર. હવે આમાં આર એટલે શું બેટા? તો રેટ. ડબલ્યુ એટલે કે વર્ક અને ટી એટલે કે ટાઈમ, બરાબર. તમે W/T કરો તો તમને રેટ મળી જાય. આર ક્રોસ ટી કરો તો તમને ડબલ્યુ મળી જાય, બરાબર. આમ બેટા ટી મેળવવું હોય તો W/R કરો તો ટી મળી જાય, બરાબર. આખા ચેપ્ટરમાં કશું જ નથી બેટા, બરાબર. WR અને ટી જ, RWT જ છે આખા ચેપ્ટરમાં. બાકી કશું છે નહીં. એકદમ સિમ્પલ ચેપ્ટર છે, બરાબર, પણ એને સમજવું પડે. હા ને, આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ કઈ રીતનું છે. બીજી એક વાત દેખો, તો કાર્યક્ષમતા તમે સમજી ગયા છો કે તમને જ્યારે કાર્યક્ષમતા આપી દે, બરાબર, કોઈ એમ કે ભાઈ આની કાર્યક્ષમતા આના કરતાં 50% વધારે છે, તો આપણું ટકાવાળું ચેપ્ટર આવી ગયું, બરાબર. તમને એની કાર્યક્ષમતા બી કરતાં 50% વધારે છે, તરત તમારે વિચારવાનું કે એનો મતલબ બીની સામે માપવાની છે, તો એની કેટલી હશે બેટા? 150, બરાબર. તો આને તમે ઉડાવશો બેટા તો 5 તરી 15, બરાબર, અને 5 દૂની 10. એનો મતલબ 50% વધારે છે કે નહીં? તો આ તમને શું મળી ગયું બેટા? રેટ મળી ગયો કે નહીં? ખબર છે રેટ થી ઉલટું કોણ હોય? ટાઈમ, બરાબર. તો ટાઈમ શું હશે બેટા? 2/3. ઓકે. અને તમને રેટ મળી ગયો ને ટાઈમ મળી ગયો. દેખ લે બેટા, રેટ મળી ગયો ને ટાઈમ મળી ગયો તો વર્ક મળી જ જાય ને આપરૂપ. ડબલ્યુ શું થાય બેટા? 6/6. હે ને? તમને રેટ મળી ગયો ને ટાઈમ મળી ગયો, રેટ અને ટાઈમ મળી ગયો તો ડબલ્યુ કેટલું થશે બેટા? 2/6. 3 3 દુ 6 કરો, 2/6 કરો. બંને વખતે વર્ક તો સેમ જ આવ્યું કે નહીં? બરાબર. એટલે તમે કહી શકો બેટા કાર્યક્ષમતા હોય તો તમે ટાઈમ પણ મેળવી શકો, ટાઈમ હોય તો તમે કાર્યક્ષમતા મેળવી શકો, બરાબર. 3 જ પોઈન્ટ આપણે જાણવાના છે. ડબલ્યુ બરાબર આર બરાબર W/T, બરાબર. આમ આટલું શીખવાનું છે, આમાં છે કશું નહીં. ઓકે. તો કાર્યક્ષમતા શું છે? તો રેટ છે ને બેટા આપણો. કાર્યક્ષમતા શું છે આપણો? રેટ છે. રેટ એટલે કોનો રેટ? પણ કામ કરવાનો, બરાબર. તો અહીંયા કાર્યક્ષમતા એફિશિયન્સી આપણે શામાં માપી રહ્યા છે બેટા? આરમાં માપી રહ્યા છે. ઓકે. તો દેખો, કોઈ માણસ તમને એમ કે પ્રમોદ એક કામ 5 દિવસમાં કરે તો 1 દિવસમાં કેટલું? પ્રમોદ એક કામ 5 દિવસમાં કરે તો 1 દિવસમાં કેટલું કરે? કન્ફ્યુઝ થઈ ગયા ને? આવું બેટા. હવે એના સારું કઈ સૂત્ર થોડી લખવાનું હોય, કામનો દર ભાગ્યા કરેલું કામ તે માટે લીધેલો સમય, એમ ના હોય ભાઈ, બરાબર. દેખ લો, તો પ્રમોદ 5 દિવસમાં એક કામ કરતો હોય તો 1 દિવસમાં કેટલું કરે બેટા? તો 1 × 1/5. 1 દિવસમાં 1 પંચમાંશ કરે કે નહીં બેટા? ટકા અપૂર્ણાંક આવી ગયો. દેખ, આખું કામ કરવા માટે કેટલા દિવસ લાગે? 5, બરાબર. તો 5 દિવસમાં ભાગ ટોટલ છે કેટલા છે? 5. તો 1 દિવસમાં 1 પંચમાંશ હશે તો જ 5 દિવસમાં પૂરું થશે ને, બરાબર. દેખ લો, આ આખું કામ છે, બરાબર, એના 5 ભાગ પાડી દીધા, બરાબર. 1 2 3 4 5. તો 1 દિવસમાં 1 પંચમાંશ કરશે, બીજા દિવસમાં 1 પંચમાંશ, ત્રીજા દિવસમાં 1 પંચમાંશ, ચોથા દિવસમાં 1 પંચમાંશ, પાંચમા દિવસમાં 1 પંચમાંશ. તો આખું કામ કેટલા દિવસમાં પૂરું થયું બેટા?
5 ને, અને આ બધાનો સરવાળો કરો, 1 પંચમાંશ વત્તા 1 પંચમાંશ વત્તા 1 પંચમાંશ વત્તા 1 પંચમાંશ વત્તા 1 પંચમાંશ, તો મોટો છેદ કોણ થશે? 5. 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 બરાબર 5/5. આખું કામ ખતમ થઈ જાય કે નહીં? પણ તમને એ માણસ એમ કે એક દિવસમાં 1 પંચમાંશ થાય તો 3 દિવસમાં કેટલું થાય? તો 3 દિવસમાં કેટલું થશે બેટા? 3 પંચમાંશ થશે કે નહીં? એમ કહો બરાબર. હવે તમને એ માણસ કોઈ એમ કહી દે કે પ્રમોદ 3 પંચમાંશ કામ કરવા માટે 10 દિવસ લે છે કે 9 દિવસ લે છે? પ્રમોદ 3 પંચમાંશ કામ કરવા માટે 9 દિવસ લે છે. 3 પંચમાંશ કામ કરવા માટે 9 દિવસ લે છે, તો આખું કામ કેટલા દિવસમાં પૂરું? હવે તમે કન્ફ્યુઝ થઈ ગયા બરાબર. પણ મેં તમને કીધું હતું બેટા બરાબર. મેં તમને શું કીધું છે? પ્રમોદ આખું કામ કરી રહ્યો તો કામનો અડધો ભાગ કરી રહ્યો. ભાગ કરી રહ્યો ને, કામનો કેટલો ભાગ કરી રહ્યો? 3 પંચમાંશમાં ભાગ કામ કરી રહ્યો. કામનો કેટલો ભાગ કરે છે? 3 પંચમાંશ. પણ આ 3 પંચમાંશ ભાગ પર એને કેટલો ટાઈમ લાગી રહ્યો? 9. તો આ જવાબ 3 નો છે કે 5 નો? 3 નો બરાબર. તો આ 9 અહીં છે કે નહીં બેટા? એમ કહો તો આન કેટલા વડે ગુણું બેટા? 3 વડે બરાબર. તો આન બી 3 વડે, તો આખું કામ કેટલા દાડામાં થશે? ખ્યાલ આવે છે? પણ જો હું તમને આમ કહું, સાંભળજો, હું તમને આમ કહું, તમારી જોડે 9 તો હતો જ બેટા. હવે તમે બોલો, 9 એ આખું કામ છે કે કામનો કોઈ ભાગ છે? કામનો કોઈ ભાગ છે બરાબર. અને આખા કામના કેટલા ભાગ છે? 5 ને, કારણ કે 3 પંચમાંશનું કામ કરી રહ્યો ને, તો મતલબ આખા કામના કેટલા ભાગ છે? 5 બરાબર. હવે આ 9 જે છે બરાબર, એ 3 જેટલા ભાગનું કામ છે કે નહીં બેટા? તો આને 5 વડે ગુણ તો 5 તરી 15, જવાબ 15 આવી જાય કે નહીં બેટા? એનું ઉલટું ગુણી મારવાનું એ સાબિત થઈ ગયું કે નહીં? એમ કહો હવે ખ્યાલ આવે છે? અહીં બી આનો ઉપયોગ થઈ રહ્યો કે નહીં? એમ બરાબર. એટલે જાગો છો? હું એમ કહું, પ્રમોદ એક કામ 15 દિવસમાં કરે. પ્રમોદ એક કામ 15 દિવસમાં કરે બરાબર. તો 3 પંચમાંશ કામ કેટલા દિવસમાં કરે? તો સિમ્પલ ને સટ હતું બેટા. આખું કામ હું 15 દિવસમાં કર્યું, એનો મતલબ 5/5 ભાગ કરી રહ્યો કે નહીં? તો પછી સીધો જ ગુણાકાર છે કે? આને ઉડાવું તો 5 તરી 15, જવાબ કેટલો આવશે? અરે 5 તરી 15, 3 તરી 9. 9 દિવસમાં આટલું કામ કરીશ ને. સમજણ પડે છે? હવે એ માણસ આમ નહીં તો આમ એમ કે 60% કામ પ્રમોદ 9 દિવસમાં કરે છે. લે ખતમ, દાખલો ઉલટાવી દીધો એને. 60% કામ પ્રમોદ 9 દિવસમાં કરે છે. તમે ટેન્શનમાં આવી જાઓ. 60% 9 દિવસમાં એટલે હું? તો 60% એ બીજું કંઈ જ નથી બેટા, 3/5 જ છે કે? 60% એ બીજું કંઈ નથી, 3/5 છે. એટલે બેટા તમને ભાગવાળું કામ આપ્યું છે કે સંપૂર્ણ કામ આપ્યું છે એ આપણે દેખવાનું, અને પછી જવાબ સુધી પહોંચવાની કોશિશ જશો, હે ને? આમ એટલે એ કંઈ નહીં બેટા, તમને અપૂર્ણાંક આપ્યો તો અપૂર્ણાંક પરથી જવાનું એ તમને કહી શકે છે બરાબર. પ્રમોદ એક કામ 20 દિવસમાં કરે બેટા, એક દિવસમાં કેટલું? પ્રમોદ એક કામ 20 દિવસમાં કરે તો એક દિવસમાં કેટલું કરે? ગજબ માણસો યાર બરોબર. ભગવાને શું આપ્યું છે તમને? પ્રમોદ એક કામ 20 દિવસમાં કરે તો કામના ભાગ 20 પાડ દો કે બેટા? કામના ભાગ કેટલા પાડ દો બેટા? 20. તો એક દિવસમાં કેટલું કરશે? 1/20. હે ને? પ્રમોદ એક કામ 10 દિવસમાં કરે બેટા, તો 3 દિવસમાં કેટલું કરશે? 3/10. કેટલા હોશિયાર થઈ ગયા? આવ એટલું હોશિયાર થઈ ગયા, જેટલા દાડા આવે ને એટલા જ ભાગ કરી દે હું. એટલે કેપેસિટી માણસની એક દિવસની એક ભાગ એમ, હે ને? વાહ, એક નંબર. હા બેટા, ઈ જ હોય. કારણ કે કામનો દર બરાબર શું? કરેલું કામ તે માટે લીધેલો સમય. બરાબર. તો લીધેલો સમય આપણે કેટલો લઈ રહ્યો બેટા? 20 લઈ રહ્યા કે નહીં? ઓકે. કામનો દર આ રીતે મળે. પણ બેટા આપણે આ તો કોઈ 6ઠા 7મામાં આપણે ભણતા નથી બરાબર. આપણે તો ખાલી એટલું યાદ રાખશું, R = W/T, રેટ ઇઝ ઇક્વલ ટુ વર્ક બાય ટાઈમ. ઓકે. હવે દેખો બેટા, અહીંયા તમને કોઈ બી દાખલો આલે, તમારે આ જ મેથડથી ચાલવાનું બરાબર. WRT બરાબર. કઈ મેથડ અપનાવવાની બેટા? WRT. આના પર જ ચાલવાનું. કોઈ બી દાખલો, આખા ચેપ્ટરના બધા દાખલા, ખાલી પુરુષ મહિલા વાળા જે દાખલા છે બરોબર, એને આપણે અલગ મેથડથી ગણશું બરોબર, જે કાલે શીખવાડીશ. પણ આજે હું તમને 1-1.5 કલાકમાં જે બી શીખવાડું ને, એમાં કંઈ જ નહીં વાપરવાનું, WRT જ વાપરવાનું. અને એમાં બોલતા આવડવું જોઈએ. W એટલે કાર્ય બરાબર, R એટલે રેટ બરાબર, કામ કરવાની ક્ષમતા બરાબર, હે ને? WRT બોલો કે RWT બોલો, જે બોલો એ બોલો, તમારી મરજી હો. હા, ઓકે. હવે દેખો, તમે એક વસ્તુ વિચારજો. તમે અહીંયા RWT બોલો કે RWP બોલો, સરખું જ થાય, કોઈ ફરક નહીં પડે, હે ને? RWT કરો. હવે દેખો, R એટલે શું બેટા? રેટ. W એટલે વર્ક અને T એટલે ટાઈમ. હવે અહીંયા તમને શું કીધું ખબર? એ કોઈ કાર્ય 10 દિવસમાં કરે. એ કોઈ કાર્ય 10 દિવસમાં કરે. એ ભાઈ 10 દિવસમાં કર્યું બરાબર. અરે ટાઈમ આવ્યો ને બેટા, આ 10 દિવસમાં કરે. અને બી કોઈ કાર્ય કેટલા દિવસમાં કરે બેટા? 15 દિવસમાં બરાબર. એક કામ
એક જ મિનિટ હું આમ હકવાડું. એ એક કાર્ય 10 દિવસમાં કરે બેટા, બરાબર? ચાલો આ એ છે ને આ બી છે કે નહીં, બરાબર? એ કેટલા દિવસમાં કરે છે? 10. બી કેટલા દિવસમાં કરે છે? 15. બરાબર? હવે તમે વિચારો બેટા, 10 અને 15 નો લસા કેટલો હોય? 10 અને 15 નો લસા કેટલો છે? બરાબર, તો 30. બરાબર, ઓકે. હવે એમ નહીં કહેતા સાહેબ 30 કી કમ લસા આવ્યા, એટલે 10 અને 15 નો લસા કેટલો છે? 30. તો 10 નો ઘડિયો બોલો બેટા. 10, 20, 30, 15 દુ 30. કોમન આવી ગયું, લસા લઈ લીધો. એનો મતલબ આપણે કામના ભાગ કેટલા કર્યા બેટા? 30. કામના ભાગ કેટલા કર્યા? 30. બરાબર, આમ. હવે અહીં દેખો, તો અહીંયા જોડે 3 ગુણો બેટા તો જવાબ આવી જાય, આની જોડે 2 ગુણો જવાબ આવી જાય. એનો મતલબ એની એક દિવસની કાર્યક્ષમતા કેટલી છે? 3. બીની એક દિવસની કાર્યક્ષમતા કેટલી છે? 2. એની એક દિવસની કાર્યક્ષમતા કેટલી? 3. બરાબર, એ એક દિવસમાં 3 ભાગનું કામ કરશે. ટોટલ કેટલા ભાગ લીધા આપણે? જે બી કામ હતું એના ભાગ કેટલા પાડી દીધા? જે બી કામ હતું એના ભાગ કેટલા પાડ્યા આપણે? 30. બરાબર, હવે એ જો 10 દિવસમાં કરતો હશે બેટા, એ જો 10 દિવસમાં કરતો હશે તો એક દિવસમાં કેટલું કામ પતાવતો હશે? 3 જેટલું જ ને. તો દેખો, એક 3 દિવસ હશે તો બેટા તમને ખબર છે આ રેટ છે કે નહીં બેટા? બરાબર, અને આ રેટ છે ને આ એક દિવસ આ રેટ પ્રમાણે આ કામ કરે છે. બરાબર, અને ટોટલ ભાગ છે તો 10 10 10 તરી 30. અને આ કેટલું બેટા? 15 દુ 30. ઓકે, દેખો હવે અહીં વિચારજો, એ અને બી બંને ભેગા મળી જાય. ચાલો, એ અને બી બંને ભેગા મળી જાય તો એની ક્ષમતા એક દિવસની 3 છે કે નહીં? બીની ક્ષમતા એક દિવસની 2 છે કે નહીં? બંને ભેગા મળી જાય એક દિવસમાં કેટલું થાય? વેરી ગુડ. તો બંને ભેગા મળી ગયા તો 5 ભેગું મળે બેટા કેટલા દાડામાં કામ ખતમ કરી દે? 6. બરાબર, તો દેખ લો જવાબ આવ્યો હશે કે નહીં બેટા એમ કહો. બરાબર, તો કેટલા દિવસમાં કામ ખતમ થયું હશે બેટા? દેખ લો, 6 દિવસ. બરાબર, કશું છે નહીં બેટા, સિમ્પલ છે. બરાબર, ગણો તો આવડી જાય એવું છે. બરાબર, ચાલો દેખ લો કે એ એક કાર્ય 10 દિવસમાં કરે છે. એક કાર્ય કેટલા દિવસમાં કરે બેટા? 10 દિવસ. જ્યારે બી સાથે મળીને જ્યારે તે બી સાથે મળીને તે કાર્ય 6 દિવસમાં કરે છે, તો એ એકલો કેટલા દિવસમાં કરે? 10. અને બી સાથે મળીને કેટલામાં કરે? 6. બરાબર, હવે એક વસ્તુ વિચારજો, અહીંયા દેખો બેટા, આમાં પ્રકાર 2 એમ કહી દીધું, બાકી છે કંઈ નહીં. દેખ લો, આ એ અને આ બી અને આ એ વત્તા બી. બરાબર, આ એ બી અને એ વત્તા બી. બરાબર, હવે દેખો કોણ કોણ કરે છે? એ એકલો કેટલા દિવસમાં કરે બેટા? 10. બરાબર, અને એ વત્તા બી કેટલા દિવસમાં કરે? 6. આનાનો લસા કેટલો આવે? 60. 60 આવે. બરાબર, 60. વેરી ગુડ. હવે અહીં દેખજો બેટા, આની ક્ષમતા કેટલી થઈ બેટા? 6. 6 થઈ કે નહીં એની? બરાબર, આની કેટલી થઈ? 10. આંખો મીચીને તમે કહી દો કે નહીં આની ક્ષમતા 4 છે? નહીં સમજ્યા હજુ? ફરી એકવાર કહું બેટા, ફરી એકવાર કહું, દેખ લો. એ ફરી એકવાર સમજો બેટા. ચાલો, આ એ, આ બી અને આ એ વત્તા બી એવું લો બેટા. આની ક્ષમતા કેટલી છે? 10 દિવસમાં કામ કરવાની. આની ક્ષમતા કેટલી છે બોલો? 6 દિવસમાં કામ કરવાની. હવે અહીં દેખજો બેટા, આના બંનેનો લસા કેટલો? 60. હવે લસા કેમ કાઢવું પડે? કારણ કે એ કામના આપણે એક્ઝેક્ટ એવા ભાગ પાડી શકીએ કે જે આના વડે બી ભાગી શકાય અને આના વડે પણ ભાગી. બરાબર, તો આનો લસા કેટલો આવે બેટા? 60. બરાબર, 10 નો ઘડિયો બોલતા જાઓ, 6 નો ઘડિયો બોલતા જાઓ. બરાબર, 60 પર એ લોકો મળશે. મીટિંગ પોઈન્ટ કેટલા પર હશે? 60 પર. અને નહીં આવડે બેટા આમ કરો બેટા, લસા કાઢતા નહીં આવડે તો 10, 6, 2, 5 દુની 10, 3 દુની 6. બરાબર, 3, 5, 3 એકા 3, 5, 5 તરી 15, 15 દુ 30. આવું 30 કરો તો બી ચાલે. બરાબર, 30 કરો તો બી ચાલે બેટા, હે ને? કોઈ ટેન્શન નથી. તો 30 આવ્યો બેટા લસા. ચાલો તમે જ કહો બેટા, આની ક્ષમતા એક દિવસની 3 હશે કે નહીં? અને બંનેની ભેગી થઈને ક્ષમતા 5 હશે કે નહીં? તો તમે જ કહો બેટા, એ અને બી ભેગા મળીને 5 જેટલી ક્ષમતા છે. એની એકલાની 3 જેટલી ક્ષમતા છે, તો બીની કેટલી હશે? એ ક્ષમતા હશે કે નહીં? બોલો, બીની કેટલી ક્ષમતા હશે બેટા? બીની ક્ષમતા 2 હશે કે નહીં? હવે તમારે જાતે જ બોલો. બી એક દિવસમાં 2 કામ કરતો હોય બેટા, આખા કામના ભાગ 30, બીન કેટલા દિવસ લાગે? દે કે નહીં બેટા? બરાબર, આવા માર્ક તમે પરીક્ષામાં છોડી ના આવો બેટા અને સિલેક્શનની આશા રાખો તો ભૂલ પડે કે નહીં એમ કહો. સિમ્પલ ને સર્ટ છે, આ માર્ક છોડાય બેટા એમ કહો કોઈ. બરાબર, આમ સિમ્પલ માર્ક છે બેટા. અલે આમાં સમજણ પડી? ફરી બોલું, નહીં સમજણ પડી તો હું તમને એમ કહું બેટા, દેખો પહેલાં તો તમે લસા કાઢી લીધો. લસા કાઢ્યા બાદ તમે દેખ્યું, શું દેખ્યું બેટા? કે 3 આની એની એકલાની ક્ષમતા 3 છે, બંનેની ભેગી ક્ષમતા 5 છે. બરાબર, તો રેટ બોલી રહ્યા ને આપણે આ. બરાબર, તો આનો રેટ કેટલો રહેવાનો બેટા? 2. તો જ 3 ને 2 5 થવાના કે નહીં? હવે આ ભાઈનો રેટ એક દિવસનો 2 છે. આ ભાઈનો એક દિવસનો રેટ કેટલો છે? 2. અને કામ કેટલું કરવાનું છે? 30. તો તમે ત્યાંથી જ વિચાર લો
કે 30 હવે દેખ લો બેટા, તમારે આ સૂત્ર ખબર છે, રેટ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય ટી. તો ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડબલ્યુ બાય રેટ થાય કે નહીં? તો ડબલ્યુ કેટલું છે બેટા? 30. રેટ કેટલો છે પેલા ભાઈનો? 2. તો કેટલા દિવસમાં કરશે બેટા? 15 જ ને. પણ હું આ બધું નહીં લખું યાર, નાના છોકરાને જેમ ક્યાં લખવાનું છે. આપણે જાણીએ છીએ કે આ બંનેનો ગુણાકાર ટોટલ વર્ક લઈ આવશે બેટા, બરાબર. વર્ક બરાબર શું? ટી ઇન્ટુ આર, બરાબર. આર ઇન્ટુ ટી. રેટ અને ટાઈમ, રેટ અને દિવસ, કાર્યક્ષમતા દિવસને ગુણી દો બેટા, બરાબર. લીધેલો સમય એ શું કહેવાય? લીધેલો સમય એ ટાઈમ જ કહેવાય કે, અને રેટ જોડે ગુણી દો તો વર્ક ટોટલ મળી જાય ને. તો ટોટલ વર્ક કેટલું છે? તો 2. તો આ જો 2 ની ક્ષમતા હશે તો આની જોડે કેટલા ગુણો? 30 આવે બેટા, તો 15. તો દેખ લો જવાબ 15 હશે બેટા. છે ને બેટા? આવી ગયો ને 15. અને આ લોકો પ્રકાર 2 એમ કહી દે, હે? આવશે બેટા, બોલો. ચાલો, અહીં શું પૂછ્યું દેખો, એ અને બી સાથે મળી કોઈ કાર્ય 16 દિવસમાં કરે, જ્યારે બી એકલો જ તે 18 દિવસમાં કરે. એ એકલો કેટલા દિવસમાં કરે? અરે કઈ બી પૂછ ભાઈ, માર હું દેખ લો. એ અને બી સાથે મળી એક કામ, તો દેખ તમે કરો. એ અને બી એ વત્તા બી કેટલા દિવસમાં કરે? 16 દિવસમાં કરે છે, બરાબર. અને એ એકલો કેટલા દિવસમાં કરે? 18 દિવસમાં કરે. હવે બી કરે છે ને, તો બી એકલો કેટલા દિવસમાં કરે છે? 18. આપણે કોનું ખોલવાનું છે બેટા? એનું ખોલવાનું ને. હવે અહીં દેખજો, વિચારજો ધ્યાનથી. શું કરવાનું નથી બેટા, આપણે લસા લઈ લો, બરાબર. 16 અને 18 નો લસા લઈ લો, નહીં તો 16 અને 18 નો ઘડિયો બોલો, જે કરવું એ. 2 તો કેટલું? દેખો આ બી તમે શીખવું જરૂરી છે લસા ચેપ્ટરમાં. 8 દુની 16, 9 દુ 18. 2 લીધું બેટા, 4 દુની 8, 9 એમનું એમ. ફરી 2 લઉં, 2 દુની 4, 9 એમનું એમ. 2 એકા 2, 9 એમનું એમ. ચલો, 3 તરી 9, 3 એકા 3, 3 તરી 9, 9 દુ 18, 18 દુ 33 દુ 73 દુ 144. આવ્યો ને બેટા 144? હા. હવે તમારે જાતે વિચારજો. દેખો, 2 દુ 4, 4 દુ 8, 4 દુ 8 ને, 8 દુ 16, 16 જોડે 9 ગુણો તો આવી જાય કે નહીં બેટા? એટલે મેં આ બાજુમાં કર્યું, બરાબર. મને શોખ નહોતો આવતો બેટા, બરાબર. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 જોડે કેટલા ગુણો? તો 144 આવે. 3 તરી 9, બરાબર. હવે અહીં કેટલા છે તમારા જોડે? 18 ને. 18 એટલે દેખો 3 તરી 9, 9 દુ 18, 18 જોડે કેટલા ગુણવાના? 2 દુ 4, 4 દુ 8, જોડે 8 ગુણવાના કે નહીં બેટા? હવે તમે મને કહો, હા મળજો બેટા, હવે ધ્યાનથી વિચારીને કહેજો. મને એમ કહો કે એ અને બી 16 દિવસમાં કરતા હતા, બી એકલો 18 દિવસમાં કરતો હતો. એ અને બી 16 દિવસમાં કરતા હતા, બી એકલો 18 દિવસમાં કરતો હતો. અને એનું આપણને કીધું, તો તમને ખબર છે એક દિવસની બંનેની ક્ષમતા કેટલી છે? 9. બીની એકલાની ક્ષમતા કેટલી છે? 8. તો એની એકલાની કેટલી છે બેટા? હવે ટોટલ ભાગ કેટલા છે? અને પેલો ભાઈ એક દિવસમાં એક જ કામ કરી રહ્યો કે નહીં? તો ટોટલી 144 દિવસ લેવાનો કે નહીં? એમ જવાબ આવી ગયો કે નહીં બેટા? ખબર પડે? બરાબર. ફરી સમજાવો આ કે ચાલશે? ચાલશે ને બેટા? હા, એમ એક વિચારજો તમે. હા, ચાલો. જો એ અને બી કોઈ કામ ભેગા મળી 6 દિવસમાં પૂર્ણ કરે, અને એ એકલો જ એ જ કાર્ય 15 દિવસમાં પૂર્ણ કરે, તો એકલા બીને કાર્ય પૂર્ણ કરવા લાગતો સમય કેટલો? દેખો, હું ગણાવું નહીં બેટા, બરાબર, પણ મને ઈચ્છા થાય છે એટલે ગણાવ દઉં. દેખ લો, બરાબર. એ અને બી કોઈ કાર્ય ભેગા મળીને, તો આ એ છે, આ બી, આ એ વત્તા બી, બરાબર. એ અને બી બંને ભેગા મળી કોઈ કાર્ય 6 દિવસમાં પૂર્ણ કરે, તો કેટલા દિવસમાં કરી રહ્યા બેટા? 6 દિવસમાં પૂર્ણ. એ એકલો જ એ કાર્ય 15 દિવસમાં કરે, 15 દિવસમાં, બરાબર. તો બી ને કેટલો ટાઈમ લાગે? સેમ મેથડ છે, બરાબર. તો ગણીએ આપણે, લસા કાઢી લઈએ બેટા. 15 અને 6, બરાબર. 2 વડે ભાગું તો 15 તો ભગાય નહીં, 3 દુની 6. હવે 3 વડે ભાગું, 5 તરી 15, 3 એકા 3, 5 એકા 5, ઓકે. 5 તરી 15, 15 દુ 30, ઓકે. તો આ ક્ષમતા 2 આવી બેટા, આ ક્ષમતા 5 આવી બેટા. બોલો કે યાર, આ ક્ષમતા 2 આવી, આ 5 આવી. કઈ રીતે? એમ નહીં પૂછતા બેટા. 15 દુ 30, 6 પંચા 30. તો બંનેની ભેગી ક્ષમતા કેટલી છે? 5. એની એકલાની ક્ષમતા કેટલી છે? 2. તો કેટલી ક્ષમતા બચી? 3. તો 30 ને 3 વડે ભાગું તો કેટલું આવે? 10, બરાબર. 3 ની ક્ષમતાથી 10 દિવસ સુધી કામ કરશે તો માણસ 30 કામ ખતમ કરી દેશે કે? ખરેખર કહું બેટા, કામ અને મહેનતાણોનો દાખલો તમે જો એક્ઝામમાં છોડીને આવો, એવું કહેવાય કે નહીં કે ભાઈ જાતે પેલું કહેવાય ને કે કોરાડી પર પગ મૂકવું, એવી કહેવત છે આપણી, હે ને? કુહાડી પર પગ મૂકવું એમ કહો ને. એ જી બી હોય કહેવત, પણ એ કહેવતમાં એમ કે આ બેલ મુજે મારું, મારે મરવું છે, મન નથી સિલેક્ટ થવું, આ છોડીને આવો તો, બરાબર. આવા સવાલ છોડીને આવો બેટા, પછી પાસ થવાની આશા રાખો તો ભૂલ.
બરાબર. પછી એમ કે સાહેબ ના મને ખબર નહીં પડતી. અને જો ફોર્મ્યુલા તો ગોખવાનો જ નહીં હો, કહી દીધું છે. બરાબર. ચાલો પ્રકાર 3. ચાલો 2 પ્રકાર પત્યા બેટા. આ પ્રકાર છોડો, આપણે મેથડ શું શીખ્યા એક જ પોઈન્ટ ચાલી રહ્યો કે નહીં બેટા. બરાબર. આમ તમે આમ બી કરી શકો ને બેટા. દેખો RTW આમ બી કરી શકો, RW આમ બી તો કરી શકો કે નહીં બેટા. કઈ રીતે દેખો હું તો આપણે એવું કરીએ બેટા કે R=W/T કરીએ કે નહીં બેટા. તો આ R ને આ T જોડે ગુણો બેટા, તો W આવી જાય કે નહીં મને. RTW કરો તો બી ચાલે હો, કોઈ તમને રોકે નહીં. એવું જરૂરી નહીં કે તમે દેખો હમણાં એ શીખવાડતું તો આમાં RTW તું બોલતો તો એ કઈ નહીં હતું. RTW દેખો અહીંયા તમે R લખી દો બેટા. અરે અહીંયા તમે R લખી દો. દેખો આ R, આ T, આ W. હવે તમને એને એવું કીધું, દેખો જો એ અને બી ભેગા મળી એક કામ 6 દિવસમાં કરે. અહીંયા પહેલા A લખી દો, આ B લખી દો ને આ A વત્તા B. બરાબર. શું કીધું? જો એ અને બી ભેગા થઈને 6 દિવસમાં કાર્ય પૂર્ણ કરે. બરાબર. તો ચાલો ટાઈમ કેટલો હાલે બેટા બોલો. હા આપ્યો બોલો. હા અને એ એકલો કામ કેટલા દિવસમાં કરે બેટા? 15. બરાબર. આ બંને લસા કેટલો બેટા? 30 ને. બરાબર. તો ટોટલ કામ કેટલું હશે બેટા બોલો. તો બદલાવાનું નથી કે નહીં એમ કહો. એ તો બદલાવાના જ નથી. ટોટલ કામ તો 30 જ રહેવાનું, એ તો બદલાવાનું નથી. મારા છોરો તમે એમ કહો અહીં 2 આવશે કે નહીં? કઈ રીતે સાહેબ તમને ખબર પડી? બેટા આને આના વડે ભાગું. બરાબર. હે ને, તો મને રેટ મળી જાય કે નહીં. દેખ લો R=W/T. W માર જોડે હતું, T માર જોડે હતું, તો રેટ મળી ગયો કે નહીં. આમ અથવા આ બંને ગુણાકાર આ થાય કે નહીં. બરાબર. આને આના વડે ભાગો 2 આવે કે નહીં. આના જોડે આ ગુણ તો પાછો આ જવાબ આવી જાય કે નહીં. આમ ઓકે. તો દેખ લો હવે અહીં આટલું મળ્યું બેટા. અહીં 5 આવશે કે નહીં. હવે તમે જ કહો બંનેની ક્ષમતા કેટલી છે બેટા? 5. આની એકલાની કેટલી છે? 2. અહીં બચી કેટલી બેટા? 3. હવે 10 30 ને આ ભાગો તો 10 આવી જાય કે નહીં. આને RTW કહેવાય. હું તો કહું RTW થી ચાલો તો પણ ચાલે બેટા. બરાબર. આમ એટલે આવડશે બેટા, સમજો છો ને. હા તો આ આગળ જેટલા બી ગણાય તમે આના RTW થી ગણી શકો છો. બરાબર ને. આમ ઓકે બેટા. ચાલો જાઉં આગળ. હે ને, તો હું RTW પર જ ચાલુ બેટા. એટલે એક જ પરીક્ષા આવે એટલે કઈ જ લખવાનું નહીં થાય. ખાલી શું લખવાનું બેટા? હા પરીક્ષામાં ખાલી એટલું લખી દેવાનું RTW, બસ આટલું લખવાનું. વધારે માથાકૂટ નહીં કરવાની. અને પછી આપણે દાખલો ગણો સ્ટાર્ટ કરી દેવાનો. પણ હું આલ્યું એ ખબર હોવી. બરાબર. આમ અને આમ પૂછે પછી પાકિસ્તાન લખી આવો શ્રીલંકા તો ભૂલ બેટા. હે ને, એને હું પૂછ્યું છે એ દેખજો. એ કોઈ કાર્ય 8 દિવસમાં કરે છે. ચલો અહીં એ લખી દો બેટા. લખી દો એ કોઈ કાર્ય 8 દિવસમાં કરે છે. જ્યારે બી તે જ કાર્ય 14 દિવસમાં કરે છે. એવા એનો ટાઈમ કેટલો છે બોલો? 8 દિવસ. બીનો ટાઈમ કેટલો છે? 14 દિવસ. બરાબર. એ કાર્યની શરૂઆત કરે છે. એ કાર્યની શરૂઆત કરે છે. પરંતુ બી કેટલા દિવસ કીધા છે બેટા? 3. પરંતુ બી 3 દિવસ બાદ બી તેમની સાથે જોડાઈને કાર્ય કરે છે. શું વાત છે? એ કોઈ કાર્ય 8 દિવસમાં કરે છે, જ્યારે બી તે જ કાર્ય 14 દિવસમાં કરે છે. એ કાર્યની શરૂઆત કરે છે, પરંતુ 3 દિવસ બાદ બી તેની સાથે જોડાઈને કાર્ય પૂર્ણ કરે છે. એટલે કેટલા દાડા બાદ પેલો જોડાય છે બેટા? 3 દિવસ બાદ પેલો જોઈન થાય છે. બરાબર. આમ ઓકે. એટલે આપણે એ વત્તા બી અહીં લખીએ કે 2 જણા ભેગા મળીને તો કામ કરવાના જ છે ને. મારા છોરા મને એમ કહો 18 અને 14 નો લસા કેટલો? બરાબર. 8 અને 14 નો લસા કાઢી નાખો બેટા. 8 અને 14 નો લસા કાઢશો 2 4 દુ 8 7 દુ 14, 2 2 દુ 4. બરાબર. 7 એમનું એમ. બરાબર. 2 કા 2 7 એમનું એમ. 7 એકા 7 7 દુ 14 7 દુ 14 14 દુ 28 28 દુ 56 ને બેટા. ઓકે. ચાલો હવે મને એમ કહો બેટા કામ તો આપણું ટોટલ કેટલું છે? 56 છે કે નહીં? ચાલો તો આની ક્ષમતા 7 8 56, 14 ચોક 56. ઓકે. હવે મારી વાત સાંભળજો બેટા. બંને પહેલેથી તો સાથે કામ કર્યું નથી. બંને પહેલેથી તો સાથે કામ કર્યું નથી. શરૂઆતથી તો બંને સાથે કામ કરતા નથી. પહેલા કામની શરૂઆત કોણ કરી રહ્યું બેટા? વેરી ગુડ. પહેલા કામની શરૂઆત કોણ કરી રહ્યું? એ. હવે મારા છોરા મને એમ કહો એ કામની શરૂઆત કરી દીધી. એ કેટલા દિવસ કામ કર્યું બેટા? બોલો. એ 3 દિવસ કામ કર્યું ને. એ 3 દિવસ કામ કર્યું, પણ એની ક્ષમતા કેટલી હતી બેટા? 7. કેટલા દિવસ કામ કર્યું એને? 3. તો કેટલું કામ પતાવી દીધું બેટા ને? 21. તો આ 56 માંથી 21 જતું રહે કે નહીં બેટા? મને એમ કહો. તો બોલો હવે કામ આપણું બચ્યું કેટલું? બોલો કામ કેટલું બચ્યું? હવે બંને ભેગા થઈ ગયા કે નહીં બેટા? બોલો હવે બંને ભેગા થઈ ગયા. ઓકે. તો બંને ભેગા થયા તો બંનેનો રેટ કેટલો છે? બંનેનો રેટ કેટલો છે? દેખો બંનેનો રેટ 11 છે ને. કામ કેટલું બાકી છે બોલો? 35. તો દેખ લો
કામ બાકી છે 35, બંને ભેગા થાય 11. તો દેખ લો 11 તરી 33 અને 2, એનો મતલબ 3 દિવસ આખા લાગવાના અને 11 ભાગ બાકી, એના પર 2 કામ વધશે. ખ્યાલ આવ્યો બેટા? આમ એટલે આ રીતે તમે કોઈ બી દાખલો ગણી શકો છો. દેખ લો એ બરાબર. અહીંયા 3 દિવસનું આખું કાર્ય છે બેટા, અને આ 3 પર 2 એમ લખ્યું ને, 11 તરી 33 ને એમ, તો આખા ટોટલ દિવસ કેટલા? કુલ દિવસ પૂછ્યા ને, કુલ દિવસ એટલે પેલા 3 દિવસ તો કામ કર્યું જ તું, તો પેલા 3 દિવસ એડ કર દો, 6 2/11 આવે કે ને. દેખો પછી એમ નહીં કહેતા કે સાહેબ તારો જવાબ તો 3 2/11 આવ્યો હતો. એ તો પેલું વધેલું કામ હતું ને, 35 વધેલું કામ હતું, એ કામ કરવા માટે બંનેને કેટલા દિવસ લાગ્યા એમ. શરૂઆતમાં એ તો કામ કર્યું જ તું ને બેટા, એમ કહો. દેખો ફરી એકવાર, બરાબર હે? હા બરાબર. હવે તમે દેખો, ચાલો શું લખશું બેટા પહેલા મને એમ કહો. RTW ને બોલો કે નથી તમે લોકો? જો R T અને W લખ્યું બેટા. ચાલો અહીં દેખજો. તમને અહીંયા ઉપર આપણે A લખીએ, B લખીએ અને A વત્તા B લખીએ. ઓકે, એટલું લખી દેવાનું. હવે તમે પૂછો એ કોઈ કાર્ય 8 દિવસમાં કરે છે, એટલે આ દિવસ આલેલા ત્યાં લખાય. આને તો એમ કહું ને તો એક રમત જ છે બેટા, અંદર ભરો ને જવાબ લાવો, બરાબર. આમ પણ હું પ્રોસેસ હું કરું છું એ તમને ખબર હોવી જોઈએ. ઘણી વાર માણસને ખબર જ નહીં તો હું કરું છું એમ, એટલે એ મહામાનવ કહેવાય બેટા. હું કરી રહ્યો, કઈ પ્રોસેસ કરી રહ્યો એને જ ખબર નહીં હોય, બરાબર. અને પછી હારું મારથી આ થઈ ગયું, હા બરાબર. એટલે આ એ કોઈ કાર્ય 8 દિવસમાં કરે છે, બી તે જ કાર્ય કેટલા દિવસમાં કરે બેટા? 14, બરાબર. અને પછી હું કીધું એ કાર્યની શરૂઆત કરે છે, તો એ બિચારો કામ કરે છે, એટલે એને આપણે અહીં રાખી દઈએ બેટા. એ કામની શરૂઆત કરે છે અને 3 દિવસ બાદ બી એની હાથે જોડાય, બરાબર. એની મતલબ બી કંઈક ફરતો હોય બેટા છાપ તળા બાજુ, કે હું પછી મળું તારા જોડે, પછી આવે, બરાબર. આમ 2-4 દિવસ મળ્યા છે, બરાબર. તો 8 ને 14 નો લસા કાઢીએ બેટા. 8 ને 14 નો લસા કેટલો આવે બેટા? બોલો. 56. નહીં ગણું ને હવે હું તો 56, બધે 56 લખી દેવાના આપણે, બરાબર. હવે મજા છે, દેખ લો. હવે પાછું તમને ઘડિયો આવડવો જોઈએ બેટા. 56/8 કરો, 7 8 14, 14 ચોક 56, બરાબર. બંનેની કેપેસિટી કેટલી બેટા? 11. એની એકલાની કેપેસિટી કેટલી? 7. હવે મારો છોરો આમ કહો 3 દિવસ બંને કામ કરી રાખ, એ એકલો કામ કરી રહ્યો, એ એકલો કામ કરી રહ્યો. 7 તરી 21, એનો મતલબ 56 ભાગમાંથી કેટલા ભાગનું કામ પતી ગયું? 21. તો 56 માંથી 21 ભાગનું કામ પતી ગયું, તો કેટલું બાકી રહ્યું? એનો મતલબ હવે અહીંયા કામ કેટલું કરવાનું છે? જેમ તેમ ભરો, બરાબર. તો કેટલું કામ કરવાનું બાકી છે? 35. પણ હવે તો બંને હાથે આવી ગયા કે નહીં? જૈન વીરુ હાથે આવી ગયા કે નહીં? આમ. અને હવે બંને ભેગા મળીને કામ કરશે બેટા. તો બંને ભેગા મળીને કામ કરે તો બંનેની ક્ષમતા કેટલી છે? બંનેનો રેટ કેટલો છે? 11. તો 35/11 કરશે, બરાબર. તો 35/11. હવે 11 નો ઘડિયો બોલવાનો, 35 થી આગળ નહીં જવાનું. 11 તરી 33, વધ્યા કેટલા બેટા? 2. આટલા દિવસ લાગવાના, આટલા દિવસ લાગવાના કે નહીં? આમ. ક્ષમતા હતી 11 અને 33 પતી ગયું, બાકી રહ્યું 2 જ, બરાબર. તો આ 3 દાડા, ચોથો દાડો તો થવાનો જ નથી ને, ચોથો દિવસ તો થવાનો જ નથી, કારણ કે ચોથા દિવસે તો 2 ભાગનું જ કામ બાકી રહ્યું ને. એનાની ક્ષમતા 11 હતી એમ કહેવાય આને. ફરી બોલું એકવાર, એમની ક્ષમતા હતી ચોથા દિવસે 11 કામ કરવાની, પણ કામ બાકી રહ્યું કેટલું? 2. એટલે 11 પર કેટલું લખાયું બેટા? 2. હવે તમે કહો વધેલું 35 કામ માટે આટલો ટાઈમ લાગ્યો કે નહીં? પણ પેલા ભાઈએ તો બિચારે 3 દિવસ તો કામ કર્યું જ તું ને, તો આખું કામ કેટલા દિવસમાં પત્યું એમ કે? તો 3 અને 3 6 થઈ ગયું બેટા. તો 6 2/11 આવે કે નહીં બેટા? એટલે આવડશે નહીં આવડે તોય તમારી મરજી, બરાબર. આમ ચાલો હવે પ્રકાર 4 પર આવજો. હું તો કહું બેટા RTW જ પકડી રાખો, એક જ મેથડ પકડો, સટાસટ તમારો જવાબ આવી જશે, બરાબર. આમ બીજા બધા માથાકૂટ કરવા કરતાં RTW થી જ બધા દાખલા ગણો. જ્યાં સ્ત્રી પુરુષના દાખલા આલ્યા હોય તઈ છોડ દો એને, તઈ તો પછી MDH ચાલશે બેટા, બરાબર. આમ પેલું કહેવાય ને મરચા ધનિયા ને હલ્દી એમ. MDH નો મતલબ જ એ થાય હો. MDH મસાલાનો મતલબ જ એ થાય પાછા, હો. હા, તમે તો બધા મગન દલા અરજી કરો એવા. આમ તો MDH મસાલા જે છે ને એનો મતલબ જ એ છે. ઓકે, ચાલો અહીં દેખ લે બેટા. હવે આગળ દાખલો, બસ પાછા બીજે જતા રહે હમણાં. એ કોઈ કાર્ય 8 દિવસમાં કરે છે, બી તે જ કાર્ય 14 દિવસમાં કરે છે. આ તો થઈ ગયું ને લે, આનો આ જ દાખલો અલગ છે. એ કોઈ કાર્ય 8 દિવસમાં કરે છે, બી તે જ કાર્ય 14 દિવસમાં કરે છે. એ કાર્યની શરૂઆત કરે છે અને અંતે 3 દિવસ બી સાથે મળી કાર્ય પૂર્ણ કરે છે. અંતે 3 દિવસ પછી, ઓ બાપરે, આ હું પૂછી નાખ્યો લે, બરાબર. દાખલી મેથડ બદલ નાખીશું એને, મેથડ બદલી દેખ્યો આપણે અહીંયા દેખીએ. એ કોઈ કાર્ય 8 દિવસમાં કરે છે, જ્યારે બી તે જ કાર્ય 14 દિવસમાં કરે છે. એ કાર્યની શરૂઆત કરે છે અને અંતે 3 દિવસ
અંતે 3 દિવસ બી સાથે મળીને કાર્ય પૂર્ણ કરે છે. ઓકે, ચાલ ભાઈ, તારે આમ હેરાન કરવો તો આ પૂછવું તું, અંતે 3 દિવસ કામ કરે છે, અંતે એમ. તો દેખ લે બેટા, આર ટી ડબલ્યુ લખ્યું, બરાબર. અહીંયા એ, આ બી અને આ એ વત્તા બી. ઓકે. અને એમ કહો બેટા, ચાલો પેલાને કેટલા ટાઈમ લાગતો હતો બેટા? 8. આને કેટલો લાગતો? 14. ટોટલ કેટલું થાય બેટા? બોલો. 56. વેરી ગુડ. આની ક્ષમતા કેટલી આવી બેટા? 7. આની ક્ષમતા કેટલી આવી? 8. હા, 4 આવી ને? ઓકે, 4. હા, 14 ચોક 56. સોરી, હું સાહેબ, માણસ મરી જાય ને સોરી, હે ને? હા, તો ડોક્ટર એવું જ કહે ને બેટા, સોરી. દેખો, તમારાથી કોઈ અથડાય તો તમે સોરી બોલો તો પેલા એમ થાય હા એમ, પણ ડોક્ટર સોરી બોલે તો ખતમ બેટા. હે ને? પણ આ ડોક્ટર સોરી નહીં બોલવો જોઈએ. કયો? માસ્તર. માસ્તર કોઈ દિવસ સોરી નહીં બોલવો જોઈએ. બોલો કેમ? કારણ કે સામે બધા ડોક્ટર બેઠા હોય, એન્જિનિયર બેઠા હોય, બધા જ બેઠા હોય. હું સોરી બોલું તો સમાજ સોરી જ બનવાનો છે. દેખ લો. નહીં સમજ્યા? સમજે ને વંદન બેટા. બરાબર. આમ નહીં સમજ, હજુ તો મને ખબર નહીં પડે બેટા. તમે તમારા મગજ ને બદામ કાજુ જેવા, એકદમ કઠોર મગજ. કોના જેવા? બદામ કાજુ જેવા એમ. રિયલી વાત કહો બેટા, દેખ લો. કારણ કે શિક્ષક શાનું નિર્માણ કરે? શિક્ષક શાનું નિર્માણ કરે? બોલો. સમાજનું નિર્માણ કરે. આમ. અને શિક્ષક જ આમ રોડ પર નીકળીને બોલતો હોય તો આમ, બરાબર, તો પછી બીજા શું કે ખબર એટલે તરત આમ બોલે તો આપણે બોલીએ તો શું વાંધો છે? બરાબર. આમ. પણ ભાઈ, માસ્તરની બી થોડી પ્રશ્ન અહીં આવી જાઓ. આર એ અને તે છે. હવે દેખજો બેટા, થોડા ફ્રેશ કેમ કર્યા એનું રીઝન તમને કહું કે આ દાખલો સમજવો જરૂરી. અહીંયા એને જબરજસ્ત પૂછ્યું. અંતિમ 3 દિવસ બંને સાથે કામ કરે છે. છોરા મને એમ કહો, જો અંતિમ 3 દિવસ બંને સાથે કામ કરે, કેટલી હતી બેટા? 11. કેટલું પતી જશે બેટા? આ છેલ્લા 3 દિવસ છે હો. છેલ્લા 3 દિવસ તો હાથે મળી ગયા ને. અરે લાવો હેલ્પ કરો યાર, મેરા જિંદગી મેં કોઈ નહીં, એમ કરીને પેલો આ હાથે આવી ગયો. બરાબર. તો 3 દિવસમાં 33. હવે તમે મને કહો બેટા, બચ્યું કેટલું? મને એમ કહો, જલ્દી બોલજો. 23 બચ્યું કે નહીં? હવે 23 કામ જે છે, આ 23 બચેલું કામ છે, એ કોને કર્યું હે બેટા? મને એમ કહો તો. અંતે 3 દિવસ બી સાથે મળીને કાર્ય પૂર્ણ કરે છે. એનો મતલબ આ કામ એ એકલે કર્યું કે નહીં? એ એકલાએ કર્યું કે નહીં? એટલે હું ખરેખર કહું છું, આ જોરદાર મેથડ છે બેટા. આનાથી સટ્ટ જવાબ આવે. બરાબર. શું બોલે બેટા હું? દેખો, અંતે 3 દિવસ કામ કર્યું, એનો મતલબ અંતે 3 દિવસ કેટલું પતી ગયું બેટા? 33. મારા જોડે ટોટલ કેટલું કામ હતું બેટા? ટોટલ કામ તો બોલાય નહીં, કામના ભાગ બોલાય બેટા. બરાબર. તો ટોટલ કામના ભાગ કેટલા બાકી રહ્યા બેટા? હવે 23. એ 23 કામ કોને કર્યું હશે? એ કર્યું હશે કે બી એ કર્યું હશે? એ. બરાબર. તો એ કર્યું હશે, પણ એની ક્ષમતા તો કેટલી હતી? 7. બરાબર. તો હવે હું આને ભાગું બેટા 23 ભાગ્યા 7. કેમ? કારણ કે ડબલ્યુ તો આર વડે ભાગું, ટાઈમ મળી જાય ને ભાઈ. ઓકે, એ આ જ ગેમ હો બેટા, આ જ ગેમ છે. આર ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય ટી. તમારે જોયું કોણ? ટી. તો ટી ને અહીં લઈ આવો બેટા, તો ડબલ્યુ બાય આર આવે કે નહીં એમ કહું? તો દેખો, 7 તરી 21 અને 2 ખતમ બેટા. હવે તમે દેખ લો બેટા, આ કામ, આ ટાઈમ કયો બેટા? 3 2/7. આ ટાઈમ કયો? 3 દિવસ પહેલાનો ને. પણ આખું કામ કેટલા દિવસમાં થયું હશે બેટા? આખું કામ 3 ને 3 6. 3/2 આવે કે નહીં બેટા? બરાબર. આખું કામ એટલા જ દિવસમાં થયું હશે ને ભાઈ? પણ એને પૂછ્યું તો હું તમને, તો એ એકલા કેટલા દિવસ કાર્ય કર્યું હશે? તો એ એકલા દિવસ કેટલા કર્યું હશે બેટા? 3/2 કામ કર્યું હશે કે નહીં? બોલો. આ દાખલા તમને નહીં આવડે બેટા, બરાબર, તો જોલી ઝંડા લઈ લેવા પડે. તો સાચું કહું છું. બરાબર. આ નહીં આવડે તો જોલી ઝંડા લઈ લો બેટા. સિમ્પલ ને સટ ટેકનિક છે. આના માર્ક કોઈ દિવસ નહીં બેટા. બરાબર. આમ. ઓકે.